જા બેટા નો આવડો રે અને હાથ કરો મારા પડેલ પોડે આવ અને દીકરા જો કોળાની નાગડે નો બની જાવ ને તો દેહમાં દેવી નો કહેવાવ અને ઈ દેવળિયાની જગ્યા જહાનિયા કુંડની જૂની જગ્યા અને બેટા મારી જૂની જગ્યામાં કોઈ મારું પહોળું આવી જાય અને રૂપલાની દેવી બેટા જો ને હામૈયા નો કરું અને મારી પેઢીનું માધ્યમ જવા દઉં તો પેલા આ પોળે જો નાગડી નો બની જાવ ને એ તેથી મને રૂપલાની દેવી મને લોણકાની દેવીને જગતમાં ખોટ લાગી જાય. તો મિત્રો આજે આ અસલ જગ્યામાં કાશલીમાં કણિક લઈને આવ્યો છે કે મળી હું તો લાંગા લોટ કરી પેટે પાટા બાંધી મારી પાસે હશે નહીં હોય તને ખબર છે પણ તે મને કીધું ને કે બેટા 12 મહિના થઈ ગયા આવીને મારી જગ્યામાં હું આવ્યો પણ બેટા તારો કોનો કો ખાતો છે ને જો ખાતી જાવ અને બેટા સંદર્ભ જો કુમકુનો અક્ષર નો માનતી જાવ ને તેની દેવળિયાની જગ્યાની મારી બેટા મારા નામનો સારજો. તો મિત્રો ભાવથી માં ભગવતીની જય બોલી આપણા કાર્યક્રમનો દોર આગળ વધારી. એટલે ભાવથી બધા માં ભગવતીની જય બોલી. પણ બધા એવી જય બોલો ભલે આપણે થોડા માણસો છે પણ આજે આનંદ કરવાનો છે આપણે બધાને ભલે થોડા છે બોલે સગનમાં જય સંભળાતી નથી સુરેશભાઈ ભાવથી બધા યાદ ઉષા કરી બોલે સગદમાં હું તમારો પડકારો છે બોલે બહુ સગમાં મોંઘીમાં રૂમણમાં મેલડીમાં મારી કલમ વાળી આ ભૂમિના રખા બાબા ચાર ભાઈઓમાં સર્વે મારી નાચની વઢવાણિયા કુળના ભાનજી બાબા બોલે ગાળા વાળી મેલણીમાં બોલીએ ખારા વાળી મેલડીમાં બોલીએ પીપરા વાળી મેલડીમાં ભલે મેં ગાય છે બધી મળે પણ આજ મને એવું લાગ્યું ભાઈ પોડાની નાગને પડેલ પોડું છે ને આપણા માટે તો અવિસળ ધામ છે ભાઈ. આય નથી મળતું સાહેબ અસલ જગ્યા આની રજ ન મળે ભલે પાકા મઠ થઈ જાય ગમે એવા મઠ બની જાય મારી નાયત પણ આજે ધર્મ બેઠું છે ને અહીંયા ગાવાનું એવું મન થતું એટલે બાર આ મંદિરિયા
કેમ નો ગાવ? મને મને અંતરથી આનંદ થાય છે ભાઈ. આ મેન જગ્યા છે અને અહીંયા ગવાય કેમ નહીં? અહીંયા જ ગવાય. જ્યાં પડેલ પડો હોય, જ્યાં ગરીબ માણા હોય, જ્યાં ફરમાઈશ નો દેતા હોય, અને એને ભાવથી શણગાર તો કેવો છે તમે વિચાર તો કરો. એ જાળીમાં હાસા ફોરડા, માતાજીની જાળીમાં હાસા ફોરડા, અને ત્રિશુલ, આવા ત્રિશુલ તો ક્યાંક ક્યાંક જોવા મળે. એટલે કીધું છે કે આ મંદિરિયા માસકત મંદિરિયા બહુ શરમા દરિયા આરતી તારી માતા આઈશે ગાજ ગાજ નગર બારે તો એના બાપની દેવીની જગ્યા છે. અમારા આશીષભાઈ ને જોધા તાલીમ ના બતાવો, એ પણ જાહણી હશે ને. એટલે ભાઈ તું તો અંતરની વાત જાણે છે આજી, તને કાય કેવું પડે નહીં કાય માં, તને કાય કેવું પડે બધી તારી નજરે કિતાબો ઘાડી, તું મંગલા રૂપ મેલડી માં, તું એ મૂક્યો હાથ માથે લીધા વારણા તે, સુના ઘેર બંધાવામાં પારણા તે, સુના લીલી રાખ તુમ મંગના રૂપ મેલડી, તુમ પછી કોઈ નવળજાની વસ્તીમાં તો કોઈ હીરો માંડી જાય, તેથી મારી હકતડી શું કે છે, તારે હાથે તલવાર લેવી પડે નહીં, તારે સિંહ સવારી કરવી પડે નહીં માં, તારે સિંહ સવારી કરવી પડે નહીં,
તારી આ કરડી નજરોથી દઈ તો સહારી તું મંગના રૂપ સકતમાં તું. પણ એની પાસે માંગવું હોય તો શું મંગાય બાબા? અમારા રૂપા બાપાએ શું માંગ્યું હતું? મળે માયા ધન દોલત કઈ જોતું નથી, પણ મારી વાહ કોઈ છે નહીં જોતો ખરી. તો એક રવાના બે આપ્યા એટલે કીધું તું બાપ એ મોટી ભર બાજરો ને ભર પાણી હારો દેજે આંગણી પારણા આંગણી મુઠ્ઠી ભર બાજરો ને ભર પાણી હારો દેજે આંગણી આંગણી પારણા. એક દીવાની દિવેટ ને ગીધી પણાવે નિહળાનું ના નિહળાનું એટલે ભાવથી મિત્રો માતાજીને બે પાંચ મિનિટ આરતી કરી. જગદંબા તુજો ગણી અમે જપીએ તિહારો અઘન તમારા દીવડા ભલે સકતમાં પ્રકટ છો મેલડીમાં મારે તમારા દેવળે ધૂપ કે છે ગુગલિયા તું નર નારી નમનું કરે માતાજી નમે એ દીવડા જગમગ જગમગ થાય. એ આરતી દેવળિયા હો દેવળિયા દેવળિયા નામ થાય આરતી દેવળિયા નામ થાય દીવડા જગમગ જગમગ થાય.
ભાવથી અમારા ભરતભાઈ 1051 રૂપિયા આપી વાહ દોસ્ત કે મને હું તો ગરીબ છું આ દુનિયા અમે છે હું એક ગરીબ છું માં અને મારા ભરતભાઈ તરફથી 1051 અને માતાજીની આરતી વધાવીને જોરદાર તાલીઓના ગણગણાટ વધાવો અમારા ભાવેશભાઈ પઢિયાર બાબા તરફથી 500 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવે એમને જોરદાર તાલીઓના ગણગણાટ વધાવો વાહ અમારા મનુભાઈ કેસવાળા ખરેખર મિત્રો અમારા મનુભાઈ તરફથી 500 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવે અમને પણ તાલીઓના ગણગણાટ વધાવો જોશી બાપા છે વાહ દોસ્ત વાહ વધાવો તાલીઓ વધાવો અમારા જોશી બાપા અમારા આયુષભાઈ વાણિયા બાબા બહુ નાની ઉંમરમાં વાણિયા બાબા બનાવ્યા છે ભાઈ એમને એટલે અમારા આયુષભાઈ ને એમના તરફથી વાણિયા બાબા તરફથી 500 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવે અમને ખૂબ તાલીઓ વધાવો ભાઈ બસુભાઈ ને મધુભાઈ હકાભાઈ તરફથી 1051 રૂપિયા આપી અને માતાજીની આરતીમાં આપે મિત્રો અમને ખૂબ તાલીઓના ગણગણાટ વધાવો અમારા નટુભાઈ ભુવા તરફથી મિત્રો 551 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવે અમને તાલીઓ વધાવો તાલીઓ અને આમ તો થોડા માણસો છે ને એમાં મજા આવે છે ભાઈ આનંદ આવે કારણ કે બા પબ્લિક ઘણી બધી હોય પણ માણા તો કોક જોઈ ને અમારા નટુભાઈ તરફથી 551 રૂપિયા આપી માતાજીની આરતી વધાવે અમને ફરી તાલીઓથી વધાવો મેં તો વધાવો અમારા અનિલભાઈ એમના તરફથી 200 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવે આપણે પણ ખૂબ તાલીઓના ગણગણાટ વધાવી લ્યો અને અહીંયા અમારે હકા ભુવા અહીંયા પર ત્યાંથી વધારે છે બાપ મારી મેરડીના ઉપાસ જેને મારી મેરડીના નામ ઉપર સાહેબ જીવન ઓળઘોળ કરી નાખ્યું એવા અમારા હકા ભુવાને જોરદાર તાલીઓના ગણગણાટ વધાવો અમારા કાર્તિકભાઈ તરફથી 200 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવે પણ એમને અમને પણ તાલીઓના ગણગણાટ અમારા મનુભાઈ એમના તરફથી 551 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવે અમને પણ ખૂબ તાલીઓ વધાવો અમારે વિજયભાઈ મનસુખભાઈ એમના તરફથી 200 રૂપિયા આપી અમારે ભાનજી બાપાને મિત્રો જય બોલે એમને ખૂબ તાલીઓના ગણગણાટ
હાથ ઉદળ સિમનભાઈ નાથાભાઈ કલાડિયા એમના તરફથી 500 રૂપિયા આપી અને મા પાવાની દેવીની મિત્રો આરતી વધાવવા અમને ખૂબ તાલીઓથી વધાવો વધાવો અમારા ખાવડિયા કોર ખંભાળા ભાઈ મારા બાપ જગમાલ વાહનની વસ્તી ભાઈ મારા દાદા 500 ની પાહોલીની દેવી એટલે અમારા મનુભાઈ તરફથી 500 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવવા અમને ખૂબ તાલીઓના કર્યા વધાવો બાપ હિંમતનગરના રખા બાપાને મિત્રો 200 રૂપિયા આપી અમારા ખાવડિયા પરિવાર દાદાને શ્રી બોલાવે આમને પણ આપણે તાલીઓ થોદાવવા વાહ અમારે ડાભી પરિવારના હવસી બાપા હવસી હકતડી કહેવાય ભાઈ એ દેવી હાટું થઈ આપણા દેવ પૂજક સમાજ હું નથી કર્યું ભાઈ એ જીવતા સમાજ લઈ ગયા મારી નાયત એવા હવસી બાબા ખંભારા વાળા મિત્રો 200 રૂપિયા આપી હવસી બાપાને જે બોલાવે અમારા ભાવેશભાઈ પઢિયાર 200 રૂપિયા રખા બાપાના અને 200 રૂપિયા ભાનજી બાપાને આપી દાદાને જે બોલાવે વાહ અમારા અશોકભાઈ દેવળિયા એમના તરફથી 500 રૂપિયા આપી અને દાદાની મિત્રો આરતી વધાવે અને અશોકભાઈ તરફથી 100 રૂપિયા આપી હિંમતનગરના રખા બાપાને મિત્રો જય બોલાવે એમને પણ જુદા તાલીઓના કર્યા વાહ મધુભાઈ અમારે અનિલભાઈના સસરા છે અને અમારા મધુભાઈ ફરી વખત મિત્રો એમને બીજા 1000 આપી અને ભાઈ 1 મિનિટ થોડા સાઈડમાં આવી જાવ બીજી વખત 1000 રૂપિયા આપી ત્યાં તો મારા બાપ રૂપાની દેવીની જૂની જગ્યા અમારા લોણકા બાપાની દેવીની અમારી દેવીની જૂની જગ્યા છે બાપ એટલે અમારા મધુભાઈ તરફથી ફરી વખત 1001 રૂપિયા આપી તાલીઓના આગળ વધાવો તાલીઓ અમારા મધુભાઈને 1001 રૂપિયા આપી મોંઘી માની મિત્રો આરતી વધાવે આમને પણ ખૂબ તાલીઓ વધાવો અમારા મુકેશભાઈ પથુભાઈ 500 રૂપિયા આપી અને મા ભગવતીની આરતી વધાવે એમને પણ આપણે તાલીઓના જાતે વધાવી અમારા તલોદના રખા બાપાની મિત્રો 500 રૂપિયા આપી દાદાને જે બોલાવે એમને તાલીઓના આગળ જાતે આપણે વધાવી અનિલભાઈ રસુભાઈ તરફથી 200 રૂપિયા આપી અને દાદાને મિત્રો આરતી વધાવે મા ભગવતીની આમને પણ ખૂબ તાલીઓના આગળ જાતે આપણે વધાવીએ અમારા હંસાબેન મનુભાઈ તરફથી વાહ દોસ્ત બેન ને તાલીઓના ગળગાથી વધાવો એમના તો 500 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવે આજે અમારો મધુભાઈ ને એટલો ભાઈ આમ તો ભાવ દેવી માથે અને કાંઈ ઘટે નહીં ભાઈ કેનું દીધેલું ધન ભરતભાઈ દેવીનું દીધેલું ધન દેવીની દીધેલી માયા અને બેટા તો અખૂટ ભંડાર ખૂટવા દઉં મારા મધુડા
અને તું કઈ એમ નો કરી દઉં અને બેટા કોઠીએ દાણા ને જોડીએ નાના જો ખૂટવા દઉં ને તેથી મારા મધુડા મને રૂપલાની ધીરમાં લુણકાની દીવીને ખોટ લાગી જાય. અમારા મધુભાઈ તરફથી આ ભાઈ ભરતભાઈ 3000 થયા જો એમને એકલા ના ફરી 1000 રૂપિયા આપી અને મારી માં હકતડી મારી બેસરી મારી મોંઘી મારી રૂપણ અને મારી મેરડીની આરતી વધાવે. તાલીઓ ના કરતા વધાવો તાલીઓ વધાવો વધાવો તાલી ભાઈ. મુનાભાઈ બસુભાઈ વાઘેલા એમના તરફથી 500 રૂપિયા આપી અને દેવળિયાના દાણીમાં બાપાને જઈ બોલાવે એમને પણ આપણે ખૂબ તાલીઓ ના કરતા વધાવ્યો બાપા. 100 રૂપિયા આપી અમારા પથુભાઈ માતાજીની આરતી વધાવે. ₹500 રૂપિયા આપી બસુભાઈ જવાભાઈ ભુવા એમના તરફથી 500 રૂપિયા આપી માતાજીની આરતી વધાવે. માંડવાના રખા બાપાને મિત્રો 200 રૂપિયા આપી દાદાને જય બોલાવે પણ આપણે ખૂબ તાલીઓ ના વધાવે. અમારે પેલા તો એક દીકરી છે સાહેબ કળોઈ. તમે વિચાર તો કરો દીકરીને કેટલો ભાવ. કળોઈ છે અને કુંવાસી કે બાપ અને પોતે અપંગ છે ભાઈ. પોતે અપંગ છે અને અપંગ હોવા છતાં એને મોંઘીમાં માથે એટલો ભાવ એ મારી ધોળી હાડીના હણગારની દેવી મારી માં આઈ મોંઘી તારી સિવાય દુનિયામાં અમારું ક્યાં કોઈ છે. કોઈ કુંવાસી દીકરી મને પોકાર કરે બેટા, કોઈ કળોય મને પોકાર કરે અને લુણકાની દેવી બેટા જો કુંવાસીના ભાગલે આવીને ભીનો દો તેથી જગતમાં મને મોંઘી ને મને જગતમાં ખોટ. એટલે અમારા બેન તરફથી નીતાબેન તરફથી 500 રૂપિયા આપી અને મોંઘીમાની મિત્રો જઈ બોલાવે એમને સુધા તાલીઓ ના કરજાથી બધાય વધાવો બધાય તાલીઓ વધાવો. કોઈને ખબર હોય કે ના હોય પણ મને એકને ખબર છે. એક મને ખબર છે ને એક લુણકાની દેવીને ખબર છે ભાઈ. અહીં બેઠા હતા ને અહીંથી ઉભા થઈને ઘરે વહી ગયા હતા અને એમાં કાંઈ ખોટું હોય તો બોલો પૂછો એને. માણસ ઉભો થાય ને ત્યાંથી ખબર પડી જાય ભાઈ. અને માણસ કદાચ હજારો માણસોમાં બેઠા હોય અને બોલતા હોય તો લુણકાની દેવી અહીં કહી જાય બેઠા એટલા માણસોમાં બેઠા તો ઉભા થયા એટલે મને ખબર પડી કે જાન ના નત બનશે, જાન ના મારશે. અમારા સુરેશભાઈ પાસે પૈસા નહોતા. સુરેશભાઈ ખોટું હોય તો હાસું હોય તો હાસું બોલજો. આથી આમાં તાલીઓ વગાડતા હતા, દાંત કાઢતા હતા, પણ બધા જઈ બોલાવવા માંડ્યા એટલે એને અંતરમાં એવું થયું સાના મોના કોઈ જોતા નતા પણ મારી રૂપલાની દેવી જોતી હતી બેઠી બેઠી. હો મારા સુરેશિયા બેટા તારો ભાવ છે ને આ તારો ભાવ જો જુગમાં જો ખૂટવા દઉં ને તે મને લુણકાની દેવીને બેટા મને ખોટ લાગી જાય બા. એની બા પૈસા નહોતા એટલે ઉભા થઈ એના સાદર સાપરે જઈ કાળી મજૂરીના જે પૈસા હતા ને પરસેવાના લાઈને લઈ જાવ
એ દીકરીએ કેમ પૈસા ભેગા કરે છે ને એને કેમ પૈસા ભેગા કરે છે? બાપ એ ઘરે ઉભા થઈને પૈસા લઈ આવે ને અહીંયા માતાજીની આરતી બોલાવે સાહેબ, અને તાલીઓના ગળગાથી મારા દેવ પૂજક પેલા અમારા નીતાબેન નું નામ લેવાયું, પછી મારા સુરેશભાઈ 500 રૂપિયા આપી અને માતાજીની ખૂબ આરતી વધાવી. મિત્રો એમને ફરી વખત તાલીઓના ગળગાથી ધન્યવાદ. ભાઈ તરફથી 100 રૂપિયા આપી અને જિલ્લા કાર્ડના રખા બાપાની જય બોલાવે. જો 1 તારીખે માંડવો છે, બધાને આવવાનું છે. જિલ્લા કાર્ડ બધા આવી જજો. ન્યા દાદાનો માંડવો છે અને ના હો આનંદ કરશો ને. ભાઈ તરફથી 100 રૂપિયા આપી જિલ્લા કાર્ડના રખા બાપાની અને 100 રૂપિયા આપી ભાનજી બાપાની જય બોલાવે. એમને તાલીઓ ના કરી જાય બધા. અમારે દારસી બુવાની શારભાઈ મને 100 રૂપિયા આપી અને જય બોલાવે. એમને પણ આપણે તાલીઓ તો થઈ લઈએ. સુરેશભાઈ અત્યારે મનમાં વિચાર કરે છે અને મારી હમ તો દાંત ખાધે કે બાપ તમને કેમ ખબર પડી ગઈ? ભલા માણસ, આ તો મનની મનોહરી છે, મનની વાત જાણે છે બાપ. જેમ અમારા મધુભાઈ ને એટલો બધો ભાવ થયો ને, પણ એની પાસે તો કદાચ માતાજી દીધું છે, પણ નથી દીધું ને એને એટલો ભાવ છે કે આ તો મારી દેવી જમવા ઉતરી છે બાપ. ભાઈ તરફથી 100 રૂપિયા આપીને પીપળા વાળી મેલડી માની જઈ બોલાવે. મિત્રો એમને તાલીઓ ના કરી દે વધાવી લો. ₹251 આપી બાવળ વાળી મેલડી માની અને 251 રૂપિયા આપી પીપળા વાળી મેલડી માની જઈ બોલાવે. એમને પણ ખૂબ ખૂબ તાલીઓ ના કરી દે વધાવવા. અમારા હરેશભાઈ 200 રૂપિયા આપીને માતાજીની આરતી વધાવે. આમને પણ આપણે તાલીઓ વધાવો. બાપ ભેગું કરવા વાળી તો ઈ બેઠી છે, આપણે શું ભેગું કરીએ કે? પણ ભાવ રાખો ને. ભાવમાં બેટા જો દેવીઓ ભૂલી ન પડી જાય, તેને મને લુણકાની દેવી, મને દાદા રૂપાની દેવીને ખોટ લાગી જાય. અને અમારા ભરતભાઈ મૂંઝાતા હતા બાપ કે ભાઈ મેં કૌડીમાં કટક નોતર્યું છે, કૌડીમાં કટક નોતર્યું છે, મારાથી ભેગું નહીં થાય. પણ તેથી અમારા જોશી બાપાએ એટલું કીધું કે બાપ ભરતભાઈ મૂંઝામાં ભેગું કરવા વાળી તો મારી લુણકાની દેવી બેઠી છો. અને જા જો જગતમાં તને કોઈ જાતનો ઓશિયાળો રહેવા દે ને તો તમારી લુણકાની દેવીનું નામ લેતો ને બેટા જગતની મારી. અને આ ભયુમાં અને મારી નાયતમાં ભાવ કેટલો, ભલે થોડા માણસો છે પણ ભલા માણસ એક એક અંતરમાં જે ભાવ છે ને. અમારે ભાઈ તરફથી 200 રૂપિયા આપી અને ફૂલજનના દાડમાં બાપાની જઈ બોલે એમને
જોધા તાલીઓ ના ગળગ્યાથી વધાવો. હવે અમારે મજેવડીના વખાણ કરવા પડે ભાઈ. એ પુના બાપાની વસ્તી ન્યા કદાચ છે ને અનેક પંખીડા છે ને ભાઈ, ન્યા જેવો ભયું નો ભાવ ક્યાંય નહીં હોય હો. અને એમના તરફથી 1551 રૂપિયા આપી અને પુના બાપાની દેવીની જય બોલાવવા અમને જોધા તાલીઓના ગળગ્યાથી વધાવો બાપ વધાવો. બેન તરફથી ખરેખર મિત્રો 500 રૂપિયા આપી અને કોઈનું નામ ન દીધું. તમે વિચાર તો કરો, લોણકા બાપાનું નામ દીધું. અહીંયા અસલનો વ્યવહાર આવે છે એટલે જોધા તાલીઓના ગળગ્યાથી વધાવો 500 રૂપિયા દઈને આરતી વધાવે. અને આ બીજા બેન તરફથી નામ કોઈ દેતા નથી. જો અહીંયા અસલનો વ્યવહાર છે ને એટલે હા ભુવા પડિયાના ઘરના છે કદાચ. મિત્રો 500 રૂપિયા આપી અને લોણકા બાપાને મિત્રો જઈ બોલાવે એમને પણ તાલીઓના ગળગ્યાથી વધાવી લો બાપા. વાહ 500 રૂપિયા આપીને માતાજીની મિત્રો આરતી વધાવે. આ પરસેવાનો પૈસો છે ભાઈઓ. આ કાલે મહેનત કરેલી આ દાડીઓ કરીને પરસેવાનો પૈસો છે સાહેબ. કે બીજા કદાચ છે આ જગ્યામાં આજ મને લુણકાની દેવીને મને ભાવથી કણુકો આપો. હા ભાવનો કણુકો છે એટલે બેન તરફથી 500 રૂપિયા આપી અને દાદાની આરતી વધાવે. ફરી વખત સાહેબ બીજા 500 રૂપિયા આપી અને માં મોંઘી માં હકત માં બેસી મિત્રો જઈ બોલાવે. વાહ. અને બેન તરફથી 500 રૂપિયા આપીને માતાજીની આરતી વધાવે. કોણ કહેશે જગતમાં આપણે સમાજની માવું નથી પૂજાતી? આપણી સમાજની માવું નથી પૂજાતી કોણ કહેશે? મારી માં આ લોણકી પૂજાણા. તમે વિચાર તો કરો, મારી માં મીંઢી પૂજાણા, મારી માં લકડી પૂજાણા. એટલે મારી તરફથી 500 રૂપિયા આપી મોંઘીમાની આરતી વધાવે. વાહ. બેન તરફથી દેવળિયાના 4 ભાઈ માની મિત્રો જય બોલે તાલીઓ ના કરે. મધુભાઈ 1 મિનિટ તમે ઘડીક ઉભા રહ્યો. 1 મિનિટ ઉભા રહ્યો તમે. ઘડીક ઉભા રહ્યો તમારે લઈ લો. આજે મારો મધુભાઈ નો ભાવ એવો છે ને. વાહ. અમારે મારે એમ નામ તો મારે કેમ કહી દેવું ભાઈ સમજ્યા વગરનું. એટલે બેન તરફથી 500 રૂપિયા આપી અને દાદાની મિત્રો આરતી માતાજીની આરતી વધાવે. એમને પણ તાલીઓના ગળગ્યાથી વધાવો. અમારો મધુભાઈ પેલા ફૂલનો હાર તો નાખીએ ને. એ મધુભાઈ ઉભા રહ્યો 1 મિનિટ. ભરતભાઈ તમે ઉભા થઈને સ્વાગત કરો. ભાઈ નહીં ભલે આમ જો કદાચ જવાય નહીં ભાઈ. હા આને ભાઈ ફેરી લે ભાઈ. અને આને બાપના દીકરા કહેવાય સાહેબ. 3000 ની પેલા જઈ બોલાવી અને 2000 પાછા દીધા. બધા તાલીઓ વગાડો, બધા તાલીઓ ના ગળગ્યાથી વધાવો. કે ભલા માણસ આજ મારી રૂપલાની દેવી અને મારી પોળાની નાગણી અમારો અસલ વ્યવહાર સાથે જગ્યામાં અસલ ધર્મ મળ્યું હોય. ભલા માણા આની ધોડી નો મળે, આની રજ નો મળે. આ મઢ રહ્યો ને આની રજ નથી મળતી, સપની ધોડી નથી મળતી ભાઈ. આ વિશાળ જગ્યા એને બનાવી છે. જેથી રૂપા બાપા જગ્યાની માલ પર આવે છે, પિંડલો રોપ્યો છે એ જગ્યા છે કે બેટા મને અવિશાળ જગ્યા લાગશે ને ને હું અવિશાળ રોપીશ હો. અને જા જુગ જાય જુગનો પાયો જાય મારી જગ્યામાં ધારણા રાખ. અને બેટા પોળામાંથી તો નાગણી નો બની જાવ ને તે મને લુણકાની દેવના જગતમાં મને ખોટ લાગે. એટલે
અમારા મધુભાઈ તરફથી 5051 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવે અમને તાલીઓ અને એક દીકરી તરફથી 200 રૂપિયા આપી અને 500 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવે અમને ખૂબ તાલીઓ ના કરી વધાવો ભાઈ વધાવો. બિયાત ઉષા કરીને અડધી મિનિટ માટે તાલી પાડીને એવી આરતી વધાવો બધાય બિયાત કહું ત્યારે અત્યારે તાલીનો અવાજ તો આવવો જ જોઈએ હો. એટલા માણસોમાં 500 માણસોનો તાલી કેમ પાડતો એવો અવાજ આવવો જોઈએ. 1 મિનિટ બેહો ને અડધી મિનિટ પછી જાવ. પણ બધા બિયાત ઉષા કરીને બધા તાલી પાડજો કહું ત્યારે. તમારા પોરના સોકે અમે હાકિયા પુરાવા મોઢે ના તું તેડાવી. હવે તાલી બધાય આજે તાલી ક્યાં સંભળાય છે? વાહ મારો બાપ, આ તો દેવળિયાની મોજ હો. વાહ મારો બાપ. મટને ભુવા મટને નાચું મેરડી રે ભાઈ અહીંથી તો અનેક પાંખડીઓ પડી છે. 52 પેઢીઓ થઈ છે અહીંથી. કે આ પેઢીમાંથી પાંખડી પડી અને ઓલા પરામાં જઈને મોઢું બનાવ્યો પેઢી માંડી. પણ ત્યાં પણ આ જગ્યા તો એક જ છે ને ભાઈ. એટલે કાળા બાપાના નામની મિત્રો 500 રૂપિયા આપીને દાદાની મિત્રો આરતી વધેમાં તાલીમ. અને હવે અહીંયા અસલ જગ્યા છે ને આ રૂપા બાપાની, તો ક્યાંય કેતો નથી. ભલે દાદાના પ્રોગ્રામ હોય ત્યાં અમે કહેતા હોય, પણ અહીંયા કદાચ તો એકાદા 2 બોલ એવા આવી જાય કે દાદાના કોઈ પાઘડી બંધાવે એવા, અને આપણે પાઘડી બંધાવી
ખાલી